સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કોને કહેવાય. તમને પેજ નંબર 21 પર મેં આપેલું છે સમ ઓફ ફ્રીક્વન્સી અપ ટુ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ફોર અ ક્લાસ ઇઝ કોલ્ડ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ કોલ્ડ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. 1 માર્ક ના સેન્ટેન્સ શોર્ટ ક્વેશ્ચન આન્સર પૂછાય 1 સેન્ટેન્સ ના ક્વેશ્ચન. એમાં તમને પૂછાય છે કે વોટ ડુ યુ મીન બાય ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તમારા આન્સર લખવાનું છે સમ ઓફ ફ્રીક્વન્સી અપ ટુ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ફોર અ ક્લાસ. બરાબર. પછી લેસ ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કોને કહેવાય એ તમને આપેલું છે સમ ઓફ ફ્રીક્વન્સી અપ ટુ અ સ્પેસિફાઈડ લિમિટ of a observation or a specified upper boundary point of a class is called less than type of cumulative frequency of that specified value and distribution is called less than type of cumulative frequency distribution. મેં તમને કીધેલું તો આગળના ચેપ્ટરમાં પ્રીવિયસ ચેપ્ટરમાં લેસ ધેન ની અંદર અપર બાઉન્ડરી પોઈન્ટ યુઝ કરેલો હોય છે. ઓકે. આની બીજું નીચે આપેલી છે મોર ધેન નું, એમાં હું તમને રેડ ગ્રાફર કહી દઉં છું, એમાં વર્ડ યુઝ કરેલો છે લોઅર બાઉન્ડરી પોઈન્ટ. બરાબર. અને એ તમારે એમાં સેમ એ જ લખવાનું છે સમ ઓફ ફ્રીક્વન્સી ઓફ અ સ્પેસિફાઈડ લિમિટ ઓફ ધ ઓબ્ઝર્વેશન ઓર ધ, ખાલી ત્યાં ચેન્જ કરવાનો છે લોઅર લિમિટ ઓફ ધ સ્પેસિફાઈડ ક્લાસ એન્ડ ધ વેલ્યુ ઓફ class succeeding to its called more than type of cumulative frequency. Its distribution is called more than type of cumulative frequency. While preparing a cumulative frequency distribution, inclusive classes should be converted into exclusive. ये तो आपने જ્યારે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આવશે ક્લાસ વાળા સમ ત્યારે વાત આજે પહેલા હું 4 સમ આપણે કમ્પ્લીટ કરી દઈએ જે ડિસ્ક્રીટ ના આપેલા છે, સિંગલ વેલ્યુ આપેલી હોય. ક્વેશ્ચન નંબર 28 માં આપેલું છે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન of number of children in a 50 families of a region are follow. Number of children આપેલા છે, number of families આપેલી છે, રાઈટ. આપણો ક્વેશ્ચન નો બોર્ડ ઉપર લખેલો છે આ ક્વેશ્ચન. હવે એમાં કીધું છે obtain less than and more than type of cumulative frequency distribution for this data અને આપણે કન્વર્ટ કરવાનું છે. આ ક્વેશ્ચન જે આપો હું ક્વેશ્ચન લખી નાખું છું 0 1 2 3 1 2 3 ટોટલ 10 25 12 3 અને 50. હવે અહીંયા આપણે આન્સર લખવાનું છે. બરાબર. આમાં કઈ હાર્ડ નથી. તમને યાદ હોય તો તમે મીડિયનના સમ કરેલા છે, રાઈટ. ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં CF ની જે કોલમ બનાવતા ને એ લેસ ધેન માં છે અને મોર ધેન માં છે ને નીચેથી ટોટલ મારવાનું છે. લેસ ધેન માં ઉપરથી ટોટલ મારવાનું છે, મોર ધેન માં નીચેથી ટોટલ મારવાનું છે. x કેટલો છે આપણો 0 1 2 3. આ એવું આ કોલમ એવું બતાવે છે કે કેટલી ફેમિલી જેવી છે જેની અંદર 0 કરતા ઓછા 0 અથવા 0 કરતા ઓછા ચિલ્ડ્રન હોય, બરાબર, ચાઇલ્ડ હોય. કેટલી એવી ફેમિલી છે જેની અંદર 1 કે 1 થી ઓછા ચાઇલ્ડ હોય. કેટલી એવી ફેમિલી જેમાં 2 કે 2 થી વધારે, 2 કે 2 થી ઓછા, 2 or less than 2 ચિલ્ડ્રન હોય એની અંદર. અને આ એવું બતાવે છે જેની અંદર 3 અથવા 3 થી less than 3 ચિલ્ડ્રન હોય, રાઈટ. કેટલી એવી ફેમિલી છે જેમાં 0 ચિલ્ડ્રન છે, તો આપણો આન્સર આવશે 10. એટલો આન્સર આવશે આપણો 10. નેક્સ્ટ હું તમને બીજો એવો ક્વેશ્ચન પૂછું. અહીં તમારી પાસે ક્વેશ્ચન કેટલી એવી ફેમિલી જેની અંદર 1 કે 1 થી ઓછા ચિલ્ડ્રન હોય તો એમાં બંને આવશે, રાઈટ. આટલા બધા ફેમિલીઓ છે, આ તો ખબર છે કે અમારામાં એક ચિલ્ડ્રન છે અથવા કોઈ ચિલ્ડ્રન નથી અમારી ફેમિલીમાં, બરાબર. 10 અને 25 બંને આવશે. 10 અને 25 બંને આવશે. એટલે આપણો આન્સર આવશે 35, રાઈટ. મેં કાઈ કરતો નથી. આ 10 માં 25 એડ કરવાનું છે, યાદ છે. પછી આન્સર આવે 35, એમાં 12 એડ કરવાનું છે, એટલે આનો આન્સર આમાં એડ કરો એટલે આવશે. CF ની કોલમ આપણે બનાવતા મીડિયમ એડ કરવાનું છે લેસનમાં. મારો થર્ડ ક્વેશ્ચન એવો છે, આ બધા ઘણા ફેમિલીઓના પેરેન્ટ્સ બેઠેલા છે. હું એને પૂછું છું કે કેટલી એવી ફેમિલી છે જેની અંદર 2 અથવા ઓર લેસ ધેન 2 ચિલ્ડ્રન છે, બરાબર. તો એમાં બધા હાથ ઊંચો કરવાના. એટલી ફેમિલીઓ હાથ ઊંચો કરશે, રાઈટ. આ લોકો એમ કહેવાના છે અમારે બે દિવસમાં તો આ લોકો આવે કે નહીં આવે, આપણે આવવાના છે. આ લોકો 2 ચિલ્ડ્રન વાળા પણ એમાં આવશે. 2 or less than 2 ચિલ્ડ્રન હોય કેટલી ફેમિલી, તો આ બધા હાથ ઊંચો કરવાના છે. 10 25 અને 12. આપણો આન્સર આવવાનો છે 47, રાઈટ. અને લાસ્ટ ક્વેશ્ચન છે, હું બધાને પૂછું છું કેટલી એવી ફેમિલી છે કે જ્યાં 3 or less than 3 children હોય, રાઈટ. તો બધા નામ ઉભા કરવાના છે. કેટલી ફેમિલી વાળા અહીંયા બેઠેલા છે
10 25 12 અને 3 50 ઇન શોર્ટ જે આપણી CF ની કોલમ બની છે જે મીડિયન નો કરાવતો તો તમે 10th માં પણ ફાઇન્ડ કરતા ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એવું કરવાનું છે હવે મોર ધેન પેલા ક્વેશ્ચન કોપી માં તો 10 25 12 3 more than or equal to x 0 1 2 3 કોપી મારેલું છે હું પૂછું છું એવું કે કેટલી ફેમિલી છે જેની અંદર 3 કે 3 થી વધારે ચિલ્ડ્રન હોય બરાબર તો આ લોકો હાથ ઊંચો કરશે ખાલી ત્રણ આ તો કઈ હાથ ઊંચો કરવાના નથી ને આ બધા આમાં ત્રણ ચિલ્ડ્રન છે મારો ક્વેશ્ચન એવો છે કે હાઉ મેની ફેમિલીઝ હેવિંગ 3 ઓર મોર ધેન 3 ચિલ્ડ્રન રાઈટ તો ખાલી આ લોકો હાથ ઊંચો કરવાના છે આમાં આન્સર આવશે 3 મોર ધેન માં નીચેથી ટોટલ મારવાનું આપણે સ્ટાર્ટ કરવાનું છે ટોટલ ક્યાંથી મારવાનું છે લેસ ધેન માં ઉપરથી ટોટલ મારવાનું છે 10 plus 25 35 35 plus 12 47 47 plus 3 50 પણ મોર ધેન માં નીચેથી ટોટલ મારવાનું છે 3 આ 3 ની રકમ આ ફ્રીક્વન્સી ના 3 લખું 3 plus 12 3 plus 12 15 15 plus 25 એટલે આન્સર આવશે 40 and last 40 plus 10 40 plus 10 આન્સર આવશે 50 આ કેમ આવ્યું કન્સેપ્ચ્યુઅલી સમજાવું મારો ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે હાઉ મેની ફેમિલીઝ હેવિંગ 3 ઓર મોર ધેન 3 ચિલ્ડ્રન તો આ લોકો છે બરાબર એટલે માં 3 આવશે સેકન્ડ ક્વેશ્ચન હાઉ મેની ફેમિલી હેવિંગ 2 ઓર મોર ધેન 2 ચિલ્ડ્રન 2 ઓર મોર ધેન 2 આ લોકો તો આ તો કરશે આપણે આ તો કરવાનું કે એને બે થી વધારે ચિલ્ડ્રન આપવા પડશે 3 ચિલ્ડ્રન એટલે 12 plus 3 એટલે આન્સર 50 આવે છે બરાબર હાઉ મેની ફેમિલી હેવિંગ 1 or more than 1 child 1 or more than 1 બરાબર તો આ બધા લાભ કરવાનો 25 12 અને 3 અને લાસ્ટ હાઉ મેની ફેમિલીઝ હેવિંગ 0 or more than 0 child 10 25 12 3 આ થઈ ગયું મોર જો તમારે એક્ઝામમાં સ્પીડ પકડવી હોય તો અથવા જો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય પછી જો સ્પીડ પકડવી હોય તો લેસ ધેન નું કન્વર્ટ કરવાનું કીધું હોય તો લેસ ધેન માં ઉપરથી ટોટલ મારી દેવાનું 10 પછી 10 plus 25 પછી ત્રણેયનું ટોટલ અને 47 આવે એમાં 3 એડ કરી દેવાનું અને મોર ધેન માં નીચે ટોટલ મારવાનું અને આ ક્વેશ્ચન ની લોકો આ ખાલી બે કોલમ બનાવીને આવી જશો તો ચાલશે પણ આનું હેડિંગ માં તમે લખજો અને આ લેસ ધેન ની સિમ્બોલ કરી દેજો મોર ધેન માં ગ્રેટર ધેન નું સિમ્બોલ કરી દેજો બરાબર 29 30 અને 31 જાતે કરવાના છે બરાબર 32 હું કરાવું છું ક્વેશ્ચન નંબર 32 હવે ક્લાસ આપેલા છે આપણને a frequency distribution of monthly income of 500% is a under obtain less than and more than type of cumulative frequency distribution હવે તમે આગળ પ્રીવિયસ ચેપ્ટર કરી લીધું મેં તમને કીધું કે લેસ ધેન નો સમ આપેલો હોય તેમાં કયો પોઈન્ટ આપેલો હોય તમને અપર બાઉન્ડરી પોઈન્ટ હજુ પણ એકવાર કહી દઉં છું નોટ બુક માં લખી નાખીશું ફટાફટ લેસ ધેન ટાઈપ ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય તેમાં અપર બાઉન્ડરી પોઈન્ટ આપેલો હોય છે અને મોર ધેન ટાઈપ ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય તો એમાં લોઅર બાઉન્ડરી પોઈન્ટ આપેલો છે એ યુઝ થાય છે અને બીજો એક પોઈન્ટ પેજ નંબર 21 ઉપર લાસ્ટ પોઈન્ટ 21 ઉપર થિયરી આપી ફરી પર લાસ્ટ પોઈન્ટ જો તમે while preparing cumulative frequency distribution inclusive classes should be converted into exclusive જો સમમાં ઇન્ક્લુઝિવ આપેલું હોય તો એને એક્સક્લુઝિવ માં કન્વર્ટ કરવાનું છે અહીંયા જો સેમ નંબર આપેલો છે રાઈટ એટલે એનો મતલબ આ તો એક્સક્લુઝિવ આપેલું છે આપણને કેવું આપેલું છે એક્સક્લુઝિવ એટલે આમાં કઈ ટેન્શન નથી આની પછી હું એક સમ કરાવું છું એની અંદર તમને ઇન્ક્લુઝિવ આપ્યું તો પહેલા એને એક્સક્લુઝિવ માં કન્વર્ટ કરો અને પછી સમ કરીએ પહેલા નહીં કરતા કારણ કે એના પોઈન્ટ ઉપર બધો ડિફરન્સ પડી જવાનો બીજો કઈ ડિફરન્સ આ જે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી માં કઈ ચેન્જ થવાનો અને આપણે આગળ જે ડિસ્ક્રીટ માં કર્યું એમ જ ક્યુમ્યુલેટિવ કરો મેન આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે બરાબર ક્વેશ્ચન તમને મેં કોપી મારી દીધો છે બોર્ડ પર નાખો ક્વેશ્ચન દેખાય છે એક્સક્લુઝિવ આપેલું છે મંથલી ઇન્કમ આપેલી છે આપણે બે આન્સર ફાઇન્ડ કરવાના છે લેસ ધેન અને મોર ધેન
અને કોઈ પણ સમ હોય આ ચેપ્ટરના ચેપ્ટર 2 માં ખાસ ધ્યાન રાખજો. આ બીજા કોઈ પણ ચેપ્ટર માની લેવો ચાલે, આમાં હેડિંગ બધા વાંચવા પડશે તમારે ટેબલની ઉપર, બરાબર? નહીતર એનો પણ આપોઆપ માર્ક્સ તમારા ટીચર સ્કૂલની એક્ઝામમાં માર્ક્સ આપશે. આમાં હેડિંગ મારવાનું છે લેસ ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન શોઇંગ ધ મંથલી ઇન્કમ ઓફ 500%. સ્ટાર્ટ કરું છું. પહેલો પોઈન્ટ છે લેસ ધેન માં અપર બાઉન્ડરી, આમાં લોઅર બાઉન્ડરી પોઈન્ટ કહેવાય અને અપર બાઉન્ડરી પોઈન્ટ કહેવાય. અપર બાઉન્ડરી પોઈન્ટ છે 30. મેં એક લાઈન છોડેલી છે, અહીંયા એક લાઈન છોડેલી છે. કેમ એમ હું લાસ્ટમાં રીઝન કરું છું. સેકન્ડ ક્લાસનો અપર બાઉન્ડરી પોઈન્ટ આવે 35, 40, 45, 50, 55, 45, 50, 55 and 60. Right? Cumulative frequency પહેલામાં આવશે આન્સર 30. Right? 30 માં 80 એડ કરવાના. 30 plus 80 આન્સર આવશે તમારો 110. Next putting 30, 80 અને 40 ની અંદર કેટલા આપેલા છે તો બાઉન્ડરી પોઈન્ટમાં 100 એડ કરવાના પ્લસ 100. ફાઇનલ આન્સર આવશે 210 ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. 30, 80, 100 આ તો ખબર જ છે આપણને 210 ટોટલ થાય છે પ્લસ એમાં 50 એડ કરવાના. 210 plus 50, 210 plus 50, 260. 260 plus 150 410. અહીંયા લખી નાખજો તમે 30, 80, 100, 50 અને 150. નેક્સ્ટ 30, 80, 100, 50, 150 આ ટોટલ તો 410 છે પ્લસ 80 ટોટલ થશે 490. અને લાસ્ટ 30, 80, 100, 50, 150, 80 આ ટોટલ તો 490 છે પ્લસ 10. 490 plus 10 is equal to 500. Any doubt? હવે આ બધા મે અપર બાઉન્ડરી પોઈન્ટ લખી નાખે છે ટેક્સ્ટ બુક વાળા અને એક ઉપરનું પ્રીવિયસ ક્લાસ અને આગળ કયો ક્લાસ હશે 20 to 25. 20 to 25 નો અપર બાઉન્ડરી પોઈન્ટ કેટલો આવે 25. ટેક્સ્ટ બુક માં આવું પણ આપેલું છે કે ક્લાસ એક્સ્ટ્રા પણ લીધેલો છે અને એની ફ્રીક્વન્સી 0 લીધેલી છે. બરાબર કે જેની ઇન્કમ 25 થી ઓછી હોય લેસ ધેન 25. ડેટા લગભગ તમને 1000 માં આપેલા છે. આ ડેટા આપેલા છે ઇન્કમ જેમાં છે 1000 માં. in 1000 rupees 25000 કરતા ઓછી ઇન્કમ વાળા કોઈ છે 25000 to 30000 ઇન્કમ વાળા 30 જણા છે વધીને ઇન્કમ. 25000 થી ઓછી ઇન્કમ વાળા કોઈ છે આ ટેબલમાં કે દેખાતા નથી એવા 0 વ્યક્તિ છે. નંબર ઓફ પર્સન કેટલા છે 0. આ નહીં બનાવો તો પણ ચાલશે. લાઈન પર ટેક્સ્ટ બુક વાળાઓ બનાવે છે પછી સ્ટુડન્ટો મને એવું કહે કે સર અમારી સ્કૂલમાં તો આવું કરાયેલું એટલા માટે મેં એક લાઈન છોડી દીધી. તમારે કરવું હોય તો આ 0 વાળું લખજો અને મોર ધેન માં લાસ્ટ માં એક પોઈન્ટ એક્સ્ટ્રા લખે છે. લેસ ધેન માં એક ઉપર લખે છે 0 વાળો લાઈન અને નીચે મોર ધેન માં એક 0 વાળી કોલમ એક્સ્ટ્રા બનાવે છે. હવે આપણે મોર ધેન બનાવીએ એમાં લોઅર બાઉન્ડરી પોઈન્ટ યુઝ થાય 25, 30, 35, 40, 45, 50, 55 અને એક પોઈન્ટ એક્સ્ટ્રા લાસ્ટ માં કરાવે છે તમારી સ્કૂલમાં 60 to 65.
60 જેની ઇન્કમ 60000 થી વધારે કોઈ છે જ નહીં 60000 થી વધારે કોઈ ટેબલ માં દેખાય મેક્સિમમ ઇન્કમ છે 50000 55000 ટુ 60000 60000 થી વધારે કોઈ ઇન્કમ જ નથી કોઈ છે જ નહીં આ ઝીરો આવશે એટલે લખવાનો કોઈ મતલબ નથી પણ ઘણી સ્કૂલમાં એવું લખાવે છે ટેક્સ્ટ બુકમાં લખેલું છે એટલે હું લખાવું છું બરાબર ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કોની ઇન્કમ 25000 થી વધારે છે આખું ટેબલ છે એટલાની ઇન્કમ એટલી ઇન્કમ તો 25000 ની ઇન્કમ બધાની વધારે જ છે આ બધા આ તો કઈ કહેવાનું મારી ઇન્કમ 25000 ની વધારે છે મોર ધેન 25000 આપણે એવું કહેવાનું મારી ઇન્કમ 25 એટલે માં ઉપર બધાનું ટોટલ લાગશે 30 પ્લસ 80 પ્લસ 100 પ્લસ 50 પ્લસ 150 પ્લસ 80 પ્લસ 10 ટોટલ 5 અને આ બધી મગજમારી ન પડવું હોય તો હું તમને કહી દઉં લોજિકલી કરાવું છું પર ઇન્કમ 60000 થી વધારે છે તો આ તમે આ ચૂઝ કરવાનું 40 45000 ઇન્કમ હોય આ પણ નથી આપતો તો કોઈની ઇન્કમ જ નથી મોર ધેન 60000 in 1000 rupees બરાબર પછી કોની ઇન્કમ 55000 થી વધારે છે તો આ બધા 56 57 58000 59000 ઇન્કમ વાળા પણ આવો એવા 10 જણાને કરાવવાના છે મોર ધેન માં ટોટલ નીચેથી લાગે ક્યાંથી લાગે નીચેથી સ્ટાર્ટ કરવાનું છે કોઈ મારો સેકન્ડ ક્વેશ્ચન છે કોની ઇન્કમ મોર ધેન 50000 છે બરાબર how many person having income more than 50000 તો આ અને આ બંને આ તો જોવા કારણ કે આની પણ 50000 થી વધારે છે 80 plus 10 આની અંદર આવશે 80 plus 10 પહેલા 10 અને 10 માં 80 એડ કરવાના એટલે આવશે 90 સોરી આ 80 plus 10 90 થર્ડ ક્વેશ્ચન how many person having income more than 45000 તો આ બધા જ આન્સર છે મારી ઇન્કમ 45000 આ લોકો કોઈ આન્સર છે કે આ બધાની 45000 થી વધારે ઇન્કમ છે 150 plus 80 plus 10 and total 90 માં એક નંબર વધારે આવ્યો છે એક્સ્ટ્રા 150 એમાં 90 માં 150 એડ કરી દેવાનું છે તો આવશે 240 બરાબર નેક્સ્ટ થર્ડ fourth question how many person having income more than 40000 તો આ બધાની અંદર આવશે 50 plus 150 plus 80 plus 10 આમાં 150 એ નવો નંબર આવે છે એડ કરી દેવાનો 290 એડ કરવાનો છે આ 100 આ બધા તો કોપી લાગવાના છે પ્લસ 50 150 80 10 290 માં 100 એડ કરો 390 ભાઈ 80 લેવાના છે આપણે 80 પ્લસ આ નંબર તો કોપી મારવાના છે 100 પ્લસ 50 પ્લસ 150 પ્લસ 80 પ્લસ 10 80 એડ કરવાની અંદર તો આવશે 470 રાઈટ આ રીતે કરશે શોર્ટકટ ટેકનિક તમને આપું છું બંને આ બધું પ્લસ 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 વાળું લખવાનો કંટાળો આવતો હોય તો લેસ ધેન માં ઉપરથી ટોટલ મારવાનું છે આ પોઈન્ટ નહીં લખો તોય ચાલશે સ્કૂલમાં લખાવતો તો ત્યાં સ્કૂલની એક્ઝામમાં લખવાનું છે ટ્યુશનમાં નહીં લખો તો ચાલશે ડાયરેક્ટ 30 થી સ્ટાર્ટ કરશો તો પહેલામાં 30 એજ ઇટ ઇઝ 30 માં 80 એડ કરવાના કેટલા થાય 110 110 100 એડ કરવાના 210 210 માં 50 એડ કરવાના 260 પ્લસ 150 410 પ્લસ 80 490 490 પ્લસ 10 500 લેસ ધેન માં ઉપરથી ટોટલ મારવાનું છે મોર ધેન માં નીચેથી ટોટલ મારવાનું છે 10 માં 80 એડ કરો 90 માં 150 એડ કરો 240 માં 50 એડ કરો 290 plus 100 390 plus 80 470 plus 30 એટલે 500 બરાબર આ રીતે સોલ્વ કરવાનું છે મોર ધેન પણ સમ આવે ત્યારે ચેક કરી લેજો સમ ઇન્ક્લુઝિવ ની હોવો જોઈએ ઇન્ક્લુઝિવ હોય તો એક્સક્લુઝિવ માં કન્વર્ટ કરજો હું કેવો એક સમ કરાવું છું 33 નંબર સમ એવો આપેલો છે નેક્સ્ટ સમ નંબર 33 તો
The frequency distribution of demand, daily demand of a room at the international hotel during a 90 days is under obtain less than type and more than type cumulative frequency distribution from it. आज पेज ऊपर जो हमने थियरी आपने इसमें लास्ट पॉइंट जो while preparing cumulative frequency distribution inclusive classes should be converted into exclusive. આ બધા inclusive આપેલા છે રાઈટ અને પહેલા exclusive માં કન્વર્ટ કરવું પડે. જો મેં તમને પહેલા પણ કીધેલું હતું inclusive આપેલું હોય અને એમ કે exclusive માં કન્વર્ટ કરો તો ફર્સ્ટ પોઈન્ટ લોઅર બાઉન્ડરી પોઈન્ટ માં 0.5 માઈનસ કરવાનો છે એન્ડ અપર બાઉન્ડરી પોઈન્ટ માં 0.5 એડ કરવાનો છે બરાબર અને સેકન્ડ એક્સક્લુઝિવ આપેલું હોય એક્સક્લુઝિવ હોય અને એવું કે તમને ઇન્ક્લુઝિવ માં કન્વર્ટ કરો પોઈન્ટ A લોઅર બાઉન્ડરી પોઈન્ટ માં ઊંધું દબાવવાનું છે પ્લસ 0.5 કરવાનું છે અપર બાઉન્ડરી પોઈન્ટ માં માઈનસ 0.5 કરવાનું છે આ ગમે ત્યાં લખી નાખજો આપણી બુકમાં કોઈ જગ્યાએ લખેલું નથી અમુક એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કે કોઈ જગ્યાએ લખેલી નથી બુકમાં બરાબર આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને આ લેસ ધેન મોર ધેન ના સમ માટે પોઈન્ટ કામમાં આવશે બરાબર અને આ પોઈન્ટ જનરલી કન્વર્ટ કરવા માટે કામ આવશે આ બંને બોક્સ તમે કાલે પણ મેં કીધેલું તો લખવાનું અને આજે પણ કહું છું આ લખી નાખજો સ્ટાર્ટ કરું છું આપણે આ સમ આપેલું છે તમને ઇન્ક્લુઝિવ અને આને એક્સક્લુઝિવ માં કન્વર્ટ નહીં કરો ત્યાં સુધી સમજ નહીં તો અપર બાઉન્ડરી પોઈન્ટ માં 0.5 માઈનસ કરવાનું આમાં 0.5 માઈનસ કરો તમે તો 0.5 આવશે આમાં 0.5 માઈનસ કરો તો 50.5 આવશે 0.5 માઈનસ કરો તો 100.5 આવશે 150.5 200.5 0.5 માઈનસ કરવાનું અપર બાઉન્ડરી પોઈન્ટ માં 0.5 એડ કરવાનું છે અપર લિમિટ માં આમાં 0.5 એડ કરો તો 50.5 100.5 150.5 200.5 અને 250.5 આવા ક્લાસ બરાબર હવે આ જે ક્લાસ છે આપણો ફાઇનલ ક્લાસ બરાબર આની પરથી આપણે સમજવાનો આની પરથી સમ નથી કરવાનો ઉપર લખેલું છે ટેક્સ્ટ બુકમાં તો આનું પણ એક અલગ ટેબલ આપેલું છે ટેક્સ્ટ બુકમાં તમે ચેક કરી લેજો પેજ નંબર 26 ઉપર ઇલસ્ટ્રેશનમાં આ સમ આપેલો છે સ્ટાર્ટ કરું છું લેસ ધેન ટાઈપ cumulative frequency distribution showing the demand of room at the hotel during a 90 days demand less than equal to upper boundary point આ છે more than નો સમય માં લખેલો છે more than or equal to lower boundary point right પહેલો ક્લાસ છે આમાં પહેલા એક્સ્ટ્રા લે છે પણ પહેલા આપણે બતાવીએ upper boundary point 50.5 રાઈટ પછી આવશે 100.5 પછી આવશે 150.5 પછી આવશે 200.5 250.5 એક એક્સ્ટ્રા લખવું હોય તો 50 50 નો ગેપ છે એક્સ્ટ્રા તમે 0.5 લખી આપો ક્યુમ્યુલેટિવ માં એનો આન્સર 0 આવશે મોર ધેન માં નીચે હોય એટલે એક્સ્ટ્રા લખી છે હવે સ્ટાર્ટ કરું મોર ધેન ના પોઈન્ટ લખવાનું એમાં યુઝ થાય મોર ધેન ની અંદર લોઅર બાઉન્ડરી પોઈન્ટ 0.5 50.5 100.5 150.5 200.5 બરાબર આનો લાસ્ટ ખાલી એક પોઈન્ટ એક્સ્ટ્રા લખે છે આ જો આ લાસ્ટ ક્લાસ નો લોઅર બાઉન્ડરી પોઈન્ટ છે 200.5 અહીંયા ધ્યાન રાખજો એક એક્સ્ટ્રા લખવું હોય તો 250.5 એમાં આન્સર 0 પહેલા લખી દેવાનો ઓકે હવે સ્ટાર્ટ કરું છું લેસ ધેન માં ઉપરથી ટોટલ લાગે હું બધું પ્લસ પ્લસ વાળો લખવાનો નથી ડાયરેક્ટ શોર્ટકટ કરું છું 10 પહેલામાં આવશે 10 plus 20 10 plus 20 30 30 માં 30 એડ કરો કેટલા આવશે 30 plus 30 60 60 માં 18 એડ કરો 70 78 plus 12 કરો લાસ્ટ માં આવશે 90 બરાબર આનો આન્સર આવશે 90 અને મોર ધેન માં પાછળથી ટોટલ મારવાનું છે આ તો મેં એક્સ્ટ્રા લખ્યું છે 0 વાળો ક્લાસ હવે આમાં લખું છું 12 as it is 12 માં 18 એડ કરો 30 30 માં 30 એડ કરો આનો આન્સર આવશે
60 60 માં 20 એડ કરો 60 માં 20 એડ કરો 80 80 પ્લસ 10 કરો 90 ઓકે અહીંયા લેસ ધેન મોર ધેન કમ્પ્લીટ થાય છે મેં ત્રણ સમ ડિસ્ક્રીટ ના ચાર સમ છે પછી એક કરાવેલો છે ત્રણ તમારે કરવાના 29 30 31 હોમવર્ક 32 મેં કરાવેલો વિડિયોમાં 33 કરેલો છે અને 33 અત્યારે જે બોર્ડ ઉપર કરાવ્યો એની જેવા સેમ નીચે બે આપેલા છે તમને સમમાં ઇન્ક્લુઝિવ આપેલું છે એક્સક્લુઝિવ કન્વર્ટ કરવાનું છે પહેલા પછી સમ ગતે એ બંને સમમાં 34 અને 35 આજે 35 સુધી કરવાનું છે કાલે આપણે 36 થી નવો વિડિયો અપલોડ કરીશું